ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ. લોકસભા 2024ની ચૂંટણી વચ્ચે હવે બફાટ મારવો, કોઈ એક સમાજને નીચે બતાવવું જાણે સામાન્ય બનતું જઈ રહ્યું છે. તેમાં પણ રાજકોટ લોકસભા બેઠક જાણે બફાટ માટે જાણીતી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન અને હવે ઇન્દ્રનીલ રાજગુરુનું ગાંધી બાપુ પર નિવેદન. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ રાહુલ ગાંધીના વખાણ કરતા કરતા એ હદ સુધી ચાલ્યા ગયા કે તેમણે મહાત્મા ગાંધી પર પણ નિવેદન આપી દીધું. જુઓ સમગ્ર વિડીયો. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી 542 સીટ આવે છે તો આ દેશને એમાં કઈ નવાઈ ન લાગે. પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએની સરકાર બનતી નથી અને 140 થી 200 સીટથી વધારેની આવતી નથી, તો એમાં કઈક તથ્ય હશે. જોકે વિડીયો વાયરલ થતા ગુજરાત તકે ઇન્દ્રનીલ રાજગુરુનો સંપર્ક કર્યો હતો. સાંભળો ઇન્દ્રનીલ રાજગુરુએ કઈ રીતે પોતાનો બચાવ કર્યો. પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો. અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. આ 3 ગુણ અંગ્રેજો સામે લડવું પડે એના કરતાં પણ ખરાબ હાલત આજે દેશની મોદીજી અને ભાજપે કરી છે. ત્યારે મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, મેં એ વાત કરી છે. અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે. અગત્યની વાત એ તો ઇતિહાસ છે. નવી વાત એ છે કે ગાંધીજીમાં જે દ્રઢતા હતી એ રાહુલ ગાંધીમાં છે. આપણે કીધું કે ગાંધીજી ચતુર હતા, એ સંદર્ભમાં હું કહેવા માંગતો હતો. આપ ત્યારે પણ એ ચતુર શબ્દનો ઉપયોગ કરી શકતા હતા. લુચ્ચાઓ શબ્દ છે એ ક્યાંક ખોટી રીતે તૈયાર હોય, ચતુર હોય તેના માટે આપણે વાપરતા હોઈએ છીએ. ના, એનો એ પર્યાય છે બંને શબ્દો. એને ભાજપવાળા જુદી રીતના રજૂ કરે એ જુદી વાત છે. અને તમે એ બંને શબ્દોમાંથી કોઈ પણ શબ્દ લ્યો પણ એને સમાજ ઉપયોગી કામ માટે તમે ઉપયોગ કરો તો એમાં કોઈ ખરાબી નથી ને. તમારા અંગત સ્વાર્થ માટે કરો તો એ ખરાબ છે. આપણે કીધું રાહુલ ગાંધી બીજા ગાંધી છે. ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને ગાંધીજી જેવા વ્યક્તિત્વ સાથે સરખાવવું ક્યાંક ને ક્યાંક થોડુંક ગાંધીજી સાથે અન્યાય નથી? બિલકુલ. ગાંધીજી સાથે તો કોઈને ના સરખાવી શકી, ખાલી રાહુલ ગાંધીની? બિલકુલ નહીં. કારણ કે જે દ્રઢતાથી ગાંધીજીએ અંગ્રેજો સામે લડ્યા, આજે દેશની અને આઝાદી લઈ આવી દીધી, અને એ જ આઝાદી માટે, એ જ લોકશાહી માટે આજે ફરીવાર સંઘર્ષ થઈ રહ્યો છે. ત્યારે આખા ભારતમાંથી કોઈ નિડરતા સાથે
એક દ્રઢતા સાથે અને એક સચ્ચાઈ સાથે લડી રહ્યું હોય, એ ગાંધીજીના ગુણનું ફરીથી પ્રતીતિ આ દેશને થઈ હોય તો ઇન્દિરાજી લોખંડી હતા, આપણા સરદાર હતા, બધા હતા, પણ ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે. એ વાત મારી, એના ઉપર હું કાયમ છું. ઇન્દ્રનીલ રાજગુરુની સ્પષ્ટતા તો સામે આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ભરત બોઘરાએ તેને લઈને વાત કરી હતી. ભરત બોઘરાએ મહાત્મા ગાંધીના વખાણ કર્યા હતા, મહાત્મા ગાંધીનું કામ ગણાવ્યું હતું. સામે ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનને વખોડ્યું હતું. શું કહ્યું સાંભળો. હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ, ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે, એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી, એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે. આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે, એના કારણોમાં આવું બધું જ કંઈ બોલ્યા, એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. તો હવે સમગ્ર વિવાદમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ચૂકી છે. રાજકોટ લોકસભા બેઠકમાં પહેલેથી જ નિવેદનના કારણે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં વધુ એક નિવેદન ઉમેરતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. આ સાથે ગાંધી પ્રેમીઓ પણ ઇન્દ્રનીલ રાજગુરુના આ નિવેદન પર સવાલ કરી રહ્યા છે. સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.